જંગી નામની મોબાઈલ એપનો ઉપયોગ કરી ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોમાં ગરફોડ ચોરીના ગુનાઓને અંજામ આપતી આંતરરાજ્ય ગરફોડ ચોરી ગેંગના બે રીઢા આરોપીઓને પકડી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ કમિશનર સુરત શહેર દ્વારા શહેર વિસ્તારમાં બનતા મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તેમજ બનેલ ગુનાઓ શોધી કાઢવા સારું સૂચના આપવામાં આવેલ હોય જે અનુસંધાને સંયુક્ત પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ સુરત શહેર તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી સુરત શહેર નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેર નાઓની રહેબરી હેઠળ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો વર્કઆઉટમાં હતી. તે દરમિયાન ગઈ તારીખ 21/2/2024ના રોજ અડાજણ આનંદ મહેલ રોડ ઉપર આવેલ શ્રી આનંદ સોસાયટીમાં આવેલ ફરિયાદીના માતા પિતાના બંધ મકાનમાંથી આશરે 20 ગ્રામ સોનું તથા આશરે 150 ગ્રામ ચાંદી તેમજ 28 કાંડા ઘડિયાળ તથા રોકડ રૂપિયા 1 લાખ સહિતના મુદ્દામાલની ચોરી થયેલ હોય તેમજ આ બનાવ વખતે અડાજણ ન્યૂ રાંદેર રોડ પર આવેલ જશવંતી નગર ખાતે ફરિયાદી બહાર ગયેલ હોય અને મકાન બંધ હોય તે મકાનમાંથી ભગવાનની અલગ અલગ 3 મૂર્તિ આશરે 450 ગ્રામની તેમજ રોકડ રૂપિયા 3000 અને સીસીટીવી કેમેરાનું ડીવીઆરની ગરફોડ ચોરી થયેલ હોય આ બનાવ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલ છે.